અને એવી વાતો, એક બાપ દીકરો બે ઘોડું લઈને નીકળ્યા ને, ઘોડું લઈને બાપા ઘોડા ઉપર બેઠા હતા, છોકરો હેઠે આવેલો હતો. એ સોરા પાસે નીકળ્યા ને બધા વાતો મીડિયા કરવા. કોઠો આખો કે ઘોડા ઉપર ચડ્યો, ઓલો જુવાન આખો હેઠો આવેલો, શરમ નહીં આવતી હોય. ઓલું ફૂલ જેવું છોકરું એ કે હેઠે આવેલું જાય. પછી ગામ બહાર નીકળ્યા ને પછી એને બાપા કે બેટા તું સડી જા, હું આવેલો. ઓલા બધા એવી વાતો કરતા. છોકરો સડી ગયો, બાપા હાલ્યા આવતા. બીજું ગામ આવ્યું, એ કે જુવાન આખો ઘોડા ઉપર છે, ઓલા ડોહાના ટાંટિયા તોડાવે છે, આને શરમ નહીં આવતી હોય. બહાર નીકળીને કે બાબા એક કામ કરી કે હું કે હાલો ને બે જણા બે જઈ ઘોડા ઉપર બે ગયા. બીજું ગામ આવ્યું ને કે આમને દયા જેવો સાંટો છે, બે સોટ્યા છે ઘોડામાં, બે ને બે. પછી બહાર નીકળીને કે બાબા એક કામ કરી ઘોડું ભલા હેલ્યું, હવે આપણે હેઠા હેલા જઈએ. બીજું ગામ આવ્યું ને એ કે એમને પૈસા કામ ખર્ચાય છે, બે ટાંટિયા તોડીને હેલા જાય. હવે આ દુનિયાને તમે કેમ ભોગો? ઈ ગોરાની નિંદા આખું ગામ ખેરવા મળ્યું હો ભાઈ. અને મહાપુરુષો કહે છે અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. એક જો આપણે નિંદા કરવાનું બંધ કરી દઈએ ને તોય મારો નાથ નોંધ કરે. ભલા એક ગામની માલિકો 4-5 સાધુ આવ્યા. એક નાનો દ્રષ્ટાંત આપી દઉં. 4-5 સાધુ આવ્યા ને એટલે સોરા પાસે જે મેં કીધું એમ બેઠા હોય માણસો, એને જઈને કીધું કે ભાઈ અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એટલે કીધું આમ હાલ્યા જાવ, અહીંયા છેલ્લું ઘર છે ને, અહીંયા બધા બાવા સાધુ આવે. એ ગયા. પતિ પત્ની બાપુ બે ના ખોડિયા જુદા જીવ, એક એવા સાધુ સંતના ભૂખ્યા, મહેમાનના ભૂખ્યા, માગણના ભૂખ્યા ને કીધું કે અમારે હરિહર કરવું છે, પધારો પધારો બાપુ. એ કે મારા ઘરનાને કહું રોટલા બનાવી દે. અને બાપુએ કીધું કે ના, તમારા ઘરનાને કહો કે બોટ બેડું પાણીનું ભરી આવે અને કાચું સીધું અમને આપો, અમારી હાથે રસોઈ બનાવી જમી લેશું. એટલે બેન ગામના કુએ પાણી ભરવા માટે જાય અને બેન હરખાતી જાતી હતી કે આજે અમારા ઘરે સાધુ આવ્યા, આજે અમે ધન થઈ ગયા. એ બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગા જળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હાલી આવતી હતી ભાઈ. કેડામાં હાલી આવતી હતી અને એમાં રસ્તામાં એક પ્રસંગ બન્યો. એ કેડામાં એક નોળિયો નાગ બાંધતા, બેન ઉભી રહી ગઈ. એ નોળિયાએ નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હમણી ઉડતી હતી. આ નાગ છે ને હમણીનો શિકાર છે. એ ઉપરથી હમણી જોઈ ગઈ, જબાન ઝાકલન પડી નાગ માથે. નાગને વચ્ચેથી ઉપાડીને ઉડી. ઈ મોઢું પૂંછડું બે લબડતા હતા ને, ઈ મોઢામાંથી ઝેરના 2 ટીપા પીડ્યા. ઈ બેન માથે જે હેલ છે એ હેલમાં પીડ્યા. ઈ બેનને ખબર નથી. જો આદર્યા હાથ વચ્ચે રેન ધાર્યું ધણીનું થાય ઈ આનું નામ. બેનને ખબર જ નથી. હરખાતી બાપુ આવી બેન. ફળિયામાં સાધુ બેઠા છે, કાચું સીધું આપ્યું છે, એના ઘરવાળા બેઠા છે. અને અહીંયા આવીને બેને બાપુ હેલ ઉતારી અને કીધું બાપુ લ્યો પાણી અને આમાંથી તમે રસોઈ બનાવીને જમી લો. એમાંથી રસોઈ બનાવી અને અડધી કલાક, પોણી કલાક ને કલાક થઈને 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. બે માણા વિચાર કરે આ શું? ચોખ્ખું પાણી આપ્યું, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને આનું બન્યું શું? બે માણા મૂંઝાણા. આયા બે માણા મૂંઝાણા, સ્વર્ગમાં વિધાતા મૂંઝાણ્યા. લખવું કોના ખાતે? લખવું તો પડે ને. આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમણે દોષિત નથી, આ બે માણા દોષિત નથી. તો લખવું કોના ખાતે? વિધાતા શિવ ભોળાનાથ પાસે જઈને કે પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, હવે હું કરું? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી આવે. ઈ જ ગામમાં આવ્યા સાધુનો વેશ કરીને બે. મેં કીધું એમ રીતિ સીધી ઘડિયાળના કાંઠે બધી આવી જઈ હોય. કારણ કે ઘરે બાપુ રવા જ ન દે એમને. આતાને વહુ હોય ને ઈ હજી નામ ઉઠીને મોટા ધોયા ને થાય કે સોરે વેજા, સોરે હરિયારિયા ગળપા ઉડાડો, અમારે વાહિદા કરવા, પાણી ભરવું, સોરે વ્યા જાઓ. સોરે ધકાવીને કાઢે. ઈ ભોળાનાથ અને વિધાતા બે ત્યાં આવી અને ઈ બાપુ જે બધા બેઠા હતા ને એને પૂછ્યું. ઈ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? ઈ કે હાલ્યા જાવ આમ છેલ્લે, કાલ 5 ને માર્યા સાથે તમારો વારો. ભગવાન કે લખ આમના ખાતે, ભલે આવડા ભોગ. ઈ કેમ મર્યા મને ખબર છે, આમને ખબર છે કે લખ ભલે ભોગવે. આ કોકના બાપુ આપણા પગમાં ગાળી આવી જાય. એમ અન્ન સમીન ઔષધિ ઝરણા સમો ન જાપ, કૃષ્ણ સમો ન દેવતા, નિંદા સમો ન પાપ. નિંદા જેવું બાપુ આ દુનિયામાં કોઈ પાપ નથી. ઈ ગોરાની બાપુ આખું ગામ નિંદા મીડિયું કરવા કે આવી ભક્તિ થોડી હોય એટલે. બાકી કર્મની ગતિ છે ને બાપુ, હજી કોઈને ખબર નથી.
બધા વાતું ભલે કરે, હું તો એમ કહું લ્યો ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે. આ કર્મ શું આમાં શું સમજવું? આપણે રામજી મંદિર હોય ગામો ગામ, રામની સેવા પૂજા કરતા હોય, આરતીઓ કરતા હોય. રામ 14 વર્ષ વનમાં રખડ્યા હતા. એટલે રામ આપણું કામ ન કરે એવી કોઈ મારી વાત નથી, પણ મને એમ થાય કે આ એમને જો 14 વર્ષ આ માથે પડી હોય તો એ આપણી અગરબત્તીથી મેળ પડે આપણો. એટલે આ બધું થોડુંક મગજમારી વાળું છે, પણ ભજતા હોય તો ભજજો જ દેવો. એ તો અહીંયા ઉપર તો બહુ નોંધ થતી જ હોય, પણ કર્મની ગતિ છે ને એ કોઈ સમજી નથી ગયું. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય. જો આપણે દીવાન અગરબત્તી કરી છે, એને ભીલે મારી નાખ્યા. એટલે શું સમજવું? શું કર્મની ગતિ શું હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા તો કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા બાપુ. 10 હાથીનું જેના ભુજાબળ હોય એ એક દીકરીનું બાપુ વસ્ત્રહરણ થતું હતું. મારા નાથે એની આબરૂ ન રાખી હોત તો દીકરીની દશા શું થાય? કાંઈ વાંક નહોતો એ દીકરીનો. ઇતિહાસ બોલે છે, આપણને બધાને ખબર છે એનું શું કર્મ હશે. થઈ થાવીને થાશે ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય અને યમના દૂત જેને લેવા આવે અને એ દૂતને એમ કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું. આપણે એના જોડાની એક રજ નથી, રજ તોય આપણને એમ થાય કે આપણે કેટલા ઠેકડા કેટલા મારી નાખો, ધોળે નાખો. આપણે એમ થાય આ ચિંપા જાય છે મારી. કાંઈ બને નહીં રામ. કોઈ વ્યામમાં ન રહેતા. મારો નાથ જ્યાં સુધી જીવાડે ને ત્યાં સુધી આનંદ કરી લ્યો. અને ગંગા સતીની વાણી બાપુ એમ કે છે 21,600 શ્વાસા તમારો મારો જે સ્વર છે ને એ જ ઈશ્વર છે. બાકી ગોતતા નહીં, ક્યાંય જડશે નહીં. છે તમારી પાસે ગોત હોય અહીંયા ગોતજો. ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જા પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાથ ઊંચા છે. હળીએ સીડ્યા કાંઈ છે નહીં રામ. હું મારી એક જ ભલામણ, મા બાપ ને બાપુ બે ટાઈમ હારો રોટલો દો બસ. તમે મંદિર ભલે દુનિયા જોવા જેવી છે, જોવો તમે, હરો ફરો મોજ કરો. મંદિર બંદિર કેવા છે, માણસો કેવા છે, મકાન કેવા છે, પહેરવેશ કેવો છે, ભાષા કેવી છે, ખોરાક કેવો છે, આ બધું જોવો. બાકી મળે કાંઈ નહીં. મળે મા બાપના આશીર્વાદથી જ, મા બાપના ચરણમાંથી જ મળે. હું કોઈ નથી કહેતો કે આ મંદિર બનાવો ને સપ્તાહ કરો ને કથા કરો ને માંડવા કરો ને, હું કોઈ નથી કે ભલે કરતા હોય કરજો. બાકી માં ને બાપ ને એક બાપુ સાચવવાની, એક હું જ્યાં જાઉં ત્યાં ભલામણ કહું. હું તો હાથ જોડીને કહું, મારી કોઈ એવી ઓકાત નથી કે હું તમને સલાહ આપું, પણ હું તમને એક સીધો અને સિમ્પલ સુખી થવાનો બાપુ જો રસ્તો હોય ને તો એક મા બાપની સેવા અને વ્યસનથી થોડાક આગળ રહ્યો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બસ મા બાપની સેવા કરો, બીજું કાંઈ ન કરવું પડે. અને આ બેનોને તો ખાસ કહું, તમારો પતિ છે ને એ જ તમારો પરમેશ્વર છે. બાકી બહાર જવાનું ઓછું રાખવું. બધાને ખબર છે બહાર શું બને છે, કારણ કે આ મીડિયાના માધ્યમથી અમારે બધું સાચું બોલાય એવું નથી. આ બધાને ખબર છે. બાપુ 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 કરીને ગાંડા થઈ જાય. ઘેરે ઓલા એમ કે પાણી લોટો ભરી જાય, નથી ભગવાને પગ આપ્યા એટલે આમને જ પાવાની જરૂર છે, એમને નથી. એમને તો આખી દુનિયા પાય છે. હા, સત્ય તો બાપુ કંઈક જુદું છે. દુનિયાને સારું લાગે મને બોલાવે, ન બોલાવે મને કાંઈ ફેર પડતો નથી. હું તો એમ કહું છું કે આખી દુનિયા મારી વાતની નોંધ કરજો કે આજની પેઢી ક્યાં જાય છે, કઈ જગ્યાએ તમારી પેઢી ક્યાં રોડ ઉપર હાલી જાય છે, ક્યાં રસ્તે જાય છે. બાપુ હાથ હાથ પેઢીઓના ભોણિયા વળી જાય છે. બાપુ કોઈ નહીં કાઢે. આબરૂ છે ને મેળવતા જિંદગી વહી જાય એક સેકન્ડમાં. અને ગયા પછી બાપુ આખી જિંદગી વાય દોડજો. જો ભેગું થાય ને તો તમારો ગુલામ થઈ જાય. ઇજ્જત એમનામ નથી મળતી, અને ઇજ્જત જો એમનામ મળતી હોત તો પૈસા વાળાના છોકરા આપણા હાટું કઈ ન વધવા દે. ઇજ્જત તો બાપુ આપણું ઘરના આંગણાની આપણને ખબર હોવી જોઈએ. મારા મા બાપ કોણ એની ખબર હોવી જોઈએ. મારો સમાજ કયો એની ખબર હોવી જોઈએ. બાકી મા બાપના કાળજા માથે પગ દઈ અને ભાંગીને ભૂકો કરીને દીકરા ને દીકરીઓ મન ભાવે અહીંયા વ્યા જાય ત્યાં આપણને એમ થાય કે હારી આ શું આ પેઢીના શું સંસ્કાર છે. અમુક અમુક આપણે પ્રસંગો જોઈ. અમારે અહીંયા હમણાં એક પ્રસંગ બનેલો. એક દીકરી બાપુ, એના માન એના બાપા બાપુ આમ કોર્ટમાં સામે ઉભેલા હો, બાપા જેવા વડીલ, માથે પાઘડી,
અને એ દીકરીને આમ પાઘડી ઉતારે બાપ હો એનો બાપ. એ બેટા મારી આબરૂ આ તારા હાથમાં છે, આમ પાઘડી ઉતારે. એ દીકરી શું કે ખબર છે? એ કે આ મારી માન મારા બાપા જ નથી, તમે આયા અમને શું કામ લાવ્યા? અરે મારા બાપ ધરતી ફાટી જાય, ધરતી તમારા જે અરમાન હતા એ બધા પૂરા કર્યા, નાનેથી મોટા કર્યા, તમને કપડા હારા લઈ દીધા, ભણાવ્યા, મોબાઈલ લઈ દીધા, વાહન લઈ દીધા, અને તમે આજે એમ કહો છો કે આ મારા બાપા નથી? જિંદગીમાં બાપુ સુખી ન થાવ, લખવું હોય ને લખી લેજો, જેને પાવર હોય એને કાઢી નાખવું. માન બાપના કાળજા દુભાવ્યા પછી બાપુ દુનિયામાં જો મારો નાથ ક્યાંય આંગળી જો પકડે ને તો હું બાપુ આ ભજન ગાવાનું બંધ કરી દઉં. ક્યાંય નો આંગળી પકડે, લખવું એને લખી લેજો. અને એ બાપ હતો ને ભાઈ, એ 8 દિનો જીવ એના ખોળિયામાંથી જીવ નીકળી ગયો. હા હા, મારી દીકરી આમ મારી ભક્તિમાં કઈ ખામી હશે બાપુ. 8 દીમાં એનો બાપ મરી ગયો. ત્યાં આપણને એમ થાય કે શું હારું આપણે આ શું સમય છે, ક્યાં આપણો આ સમાજ હાલ્યો જાય છે, ક્યાં આપણી દીકરીઓ જાય છે, ક્યાં આપણા દીકરા જાય છે. બહુ બાપુ વિચારવા જેવું છે. હું કોઈને સલાહ દેવા આવ્યો નથી, હું તો ખાલી આનંદ કરવા. બધાનો ભાવ હતો ગોગા બાપાની પ્રતિષ્ઠા છે એટલે હું તો 2-5 ભજન કરી અને હમણાં આનંદ કરીને નીકળી જવાનો છું. પણ અમુક જીવન જરૂરી વસ્તુ છે. મને એમ થાય કે આ વંટોળી આપણે ઘરમાંથી ઊભા ન કરી તો કોઈને દખ છે? અત્યારે તમે ગામમાં કોકની પાસે ગાડી હોય ને ઇમરજન્સી, તમે એમ કહો ભાઈ આપણે ઇમરજન્સી કામ છે મારે અહીં જવું છે, ફટ લઈને ગાડી વાળો આવી જાય, કાંઈ વાંધો નહીં, મોજ કરો, હાલો. બધી સુખ સગવડ શાંતિ છે. એટલે જ કીધું સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો હોય, ધનુષ ને હોય બાણ. એક તમારે અને મારે આ દુનિયામાં આવ્યા છે તો કાંઈક બાપુ કરીને જવાની વાત છે. બાકી તો હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સદાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધાડો પૂજાય, જાનવર પૂજાઈ ગયા. આપણે પૂજાય નહીં તો કઈ નહીં, પણ મર્યા પછી કોક સારું તો બોલવું જોઈએ ને. મીઠપ ભરેલા માનવી જેદી જગ છોડીને જાય, કાગા એની કાણું ઘરે ઘરે મંડાય. હારો માણા વિયો જાય ને આનંદ કહે પરમાનંદા, ઈ માણે માણે ફેર. એક વિદે ગયો ન વિહરે ને એક પાયે નો પહોય લ્યો. બધા માણા જ નહીં. આપણે આમ ડાયરો જામ્યો હોય ને આમ હાલ્યો આવે ને તો માણા તરત ઉપર મળે થાવ, હાલો ઘર ભેગા થાય, ઓલી અળાઈશ આવે નકી એ માણા જ છે ને. અને એક બાપુ 1000 ગૌ હોય ને તો આ રિયો સાંભળે, બોલો આવે આવ્યો નથી ઘણા ટાઈમથી, આવે તો સારું, મજા કરાવે, આવે તો સારું. આનંદ કહે પરમાનંદા, માણે માણે ફેર. એક વિદેહ ગયો ન વિહરે, અને એક પડખે મર્યા હોય તો એ નથી સમજી શકતા. શું બાપુ સમય મળ્યો છે. મને તો એમ થાય એક સુરદાસ હતો ને, હાથમાં દીવો લઈને આવેલો જતો સુરદાસ. કોક ડાયો માણા મળ્યો કે તું સુરદાસ નથી? કે હા સુરદાસ. તને દેખાય છે કે ના? કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડે છે? ઈ કે આ દેખાય એ મારી નો ફટકાય તેમાં રાખ્યો દીવો. મને પસાડે છે, હું નથી ભાળતો પણ આ ભાળે ઉડાય મારી યાર ફટકાય છે. હા સાચી વાત નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. માણસ તે પાસો વળીને જોતો જ નથી. 40 વીઘાનું ખેતર વેસે તઈ આપણને ખબર પડે કે આ તો ઊંડા ખાઈડમાં બી આવી ગયા છે. તો માપે માપે હાલવું જોઈએ. અરે સમય છે બાપુ, આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, જે મળે ધંધો કરીને એમાંથી 24 કલાકમાંથી મારો નાચ જો સમય આપે અને અડધી કલાક 5 કલાક કઈ એની અરે તાર લગાડો, ઈ જ તમારી મારી ભેળો આવવાનું. ગંગા સતીની વાણી બાપુ એક કહે છે કે 21,600 શ્વાસા પરફેક્ટ હિસાબ. અને ગંગા સતીની વાણીએ તો અહીંયા સુધીને કીધું હું ને મારું જો 2 મનના કારણ છે, હું અને મારું આ 2 મટી જાય ને તો વાતમાં કાંઈ છે જ નહીં. 21,600 શ્વાસા થાય, જેને ગણવા ગણી જોજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. આ પરફેક્ટ ગંગા સતીનો હિસાબ વાણીમાં છે ને બાપુ. માથે સદગુરુ હોય તો સમજાય, બાકી સમજાય નહીં. તમે હમણાં હાલતા થાવ ને પછી કે મજા આવી, મજા જ આવે, બાકી કાંઈ તમને માલપા ઉતરે નહીં. એ માથે ધણી હોય તો જ બાપુ ઉતરે ને ઉતરે નહીં. ગંગા સતીની વાણી એક કહે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ. પિંડ બ્રહ્માંડ ક્યાં છે? માના ઉદરમાં જ્યારે બંધારણ થાય, માણસનું બીજનું રોપણ થાય ને અને બંધારણ થાય, 9 મહિના માના ઉદરમાં રહે અને ઉદરમાં રહ્યા પછી આ દુનિયામાં બાપુ જન્મ થાય.
અને જન્મ થયા પછી તમારું ને મારું સર્જન થાય, 60 80 100 વર્ષ સુધી માણસ જીવે અને પછી તમારું ને મારું વિસર્જન થાય. આ દુનિયા છોડીને જાઓ પછી શું? ગમે એની વાત કરો, ફલાણા ભાઈ કે ગયા, ફલાણા ભાઈ કે ગયા, તો પછી તો ગંગા સતીની બાપુ વાણી એવો પુરાવો આપે છે કે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા તમે આ દુનિયામાં આવો, તમારું સર્જન થાય, તમારું વિસર્જન થાય ને પછીનો દેશ દેખાડો કેવો હશે. ઈ ગંગા સતી કહે છે, ઈ પિંડ બ્રહ્માંડ આખી વાતો પડી છે. આને ભજન નો કહેવાય. જો આ છે ને આ તો મનોરંજન છે, આને ભજન નો કહેવાય. ઠીક છે, આનો આધાર જો હોય આ છે ને એક સીડી છે, બાકી આ છે ને આ તો મરવાના ધંધા છે. આને ભજન નો કહેવાય, આ મનોરંજન છે, બધાને આનંદ કરાવી એવું. બાકી ભજન તો બાપુ ડાલા મથા હાવજ ગાંડી ગીરમાં ડણકું દેતા હોય ને રાતના 12 વાગ્યા પછી જે શરૂ થાય ને ઈ ભજન. હા, ઈ ડાલા મથા હાવજ બોલતા હોય ને, આંખના નંબર એમનામ વ્યા જાય, પગમાંથી કપાસ્યું એમનામ વહી જાય, ખાલી અવાજ સાંભળતા વહી જાય, પછી ભજન થાય. બાકી આ તો બધું આના હાટું બધા ધંધો ચાલુ કર્યો. અમે કોઈ મૂકતા નથી, પણ કહેવાનો મિનિંગ અમે તો સત્યની વાત કરીએ જ છીએ કે મારે બાપુ કઈક સત્યનો લેજો. બાકી પછી નો લ્યો તો અમારે ક્યાં કોઈ બાવડું પકડીને માર્ગે ચડાવે છે? ના, એવી કોઈ વાત નથી. પણ સત્યના રાહ ઉપર હોય ને, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂચ અને ટાઢિયા તાવની ટાઈટ, આટલું અંદરથી આવે. ગુમડું હોય ને, ગુમડું એની દવા લગાડવાની હોય ઉપરથી, મટે માઇલ પાઈ. આ ભજન નું આવું ઊંધું છે એટલે નથી સમજાતું. એક ભજન કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમ થી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? પેલા હું જન્મો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? એમ કહે છે હોય. હવે તમને નો સમજાય તમારો પ્રશ્ન છે. આની માટે સદગુરુ જોડે જાહેરમાં બાપુ આ તો લાઈવ વાલે આખી દુનિયા જોતી છે. બોલાય કે હું પેલા જન્મ્યો ને પછી મારા બાપા ને પછી મારી માં? બોલાય? અને ઘણા નહીં હું તું એ ગાડી બોલતા છે. હા, જોને રિયો રાંગા દે. આની માટે સદગુરુ જોવે બાપુ. સત્ય તો સત્ય જ હોય. અને જ્યારે બાપુ નક્કી થવા માંડે ને, શબ્દની જ્યારે ચોટ લાગવા માંડે ને, તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી બાપુ છોડીને સાધુ બની ગયા. શબ્દ વાગી ગયો. એક ગોપીચંદ નાવા બેહે અને અડધી કલાક પછી મારે સાધુ બનવાનું છે એને ખબર જ નહોતી. અને માં બેનાવતી બાપુ માથેથી રડે, એના આહુડા પડે. અને ગોપીચંદે આમ જોયું કે મારી માં રડે છે. હળી કાઢીને ગયો, માં ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય, શું દુઃખ છે? એ કે બેટા, ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય, પણ મને દુઃખ એ વાતનું છે કે તારો દેહ છે ને, તારી કાયા છે એથી તો તારા બાપની હવય હતી. આ દુનિયાએ દિવાળી મૂકી દીધી, કાંઈક કરી લે, માણાનો અવતાર મળ્યો. આ કાંઈક કરી લે, માણાનો અવતાર મળ્યો. બાપુ ગોળ બંગાળનું રાજ હતું ને, થપાટ મારીને પગથિયા ઉતરી ગયો. આ માનો એક શબ્દ જો વાગ્યો ન હોત ને, તો આજ ગોપીચંદ ને આપણે ઓળખતા જ ન હોત. એમ શબ્દ કઈક વાગી જવો જોઈએ. બાકી તો બાપુ મારે ને તમારે બધાને આ દુનિયા છોડવાની છે. આનંદ કરીને મોજ કરો. કોક બાપુ તમને કહું સપનામાં ન આવે. જિંદગી એવી જીવાય રામ.